આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। દિલ્હી પર છવાઈ છે ગાઢ ધુમ્મસની ચાદર। અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે। તો દિલ્હીમાં વાહનોની રફતાર ધીમી પડી ગઈ છે કારણ કે વિઝિબિલિટી ઓછી છે। ધુમ્મસ જોવા મળી રહ્યો છે જેના કારણે વાહનોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। 20 થી વધારેની સ્પીડ પર વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ઇમરજન્સી લાઇટ્સનો સહારો લેવો પડે તેવી દિલ્હીમાં સ્થિતિ છે। તો દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હી ઉપરાંત નોઈડા એનસીઆરમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ છે। ગગનચુંબી ઇમારતો જાણે ધુમ્મસની નીચે ઢંકાઈ ગઈ છે તેવું જોવા મળી રહ્યું છે। ભારે ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન્સ પર અસર પડી છે। દિલ્હી એરપોર્ટ પર વહેલી સવારથી ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે। એરપોર્ટે એડવાઇઝરી ઇસ્યુ કરી પ્રવાસીઓને કહ્યું છે કે ઘરેથી નીકળતા પહેલા ફ્લાઇટ કંપનીઓ સાથે સંપર્ક કરીને ફ્લાઇટના સમયની જાણકારી મેળવી લે। ફ્લાઇટની સાથે સાથે ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે। તો દિલ્હીમાં ભારે ધુમ્મસની સાથે સ્મોગનું પણ સામ્રાજ્ય છવાયું છે। ધુમ્મસ અને સ્મોગના કારણે AQI 400 ને પાર થયો છે। દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। તો દિલ્હી આવનાર 26થી વધુ ટ્રેન્સ લેટ ચાલી રહી છે।